એટલે છે ને આવું બધું બંધ કરી દેજો. આમાં ખોટા ખોટા વિવાદમાં તમારી પાસે હું બેન કરી દે આટણ તમે કહું છું તો કઈ બેન કરી દીધી બેન કરવા વાળું ઈ વરી હું ખોટા કોકની હાથમાં તમારી પર બધાને દાસ છે. કોકના હાથમાં આવ્યા ને તેથી તમારા ઝપટા ચડી જવાના. તો આમાં બધે દાય જ હોય. બીજા મારી વાત સાંભળો, બીજાના ઝપટે ચડો કે ન ચડો, કોઈ ક્ષત્રિયના ઝપટે ચડ્યા ને તેથી તમને તમે રહી નહીં શકો. તું ખવરિયો ગણા તું ક્ષત્રિય થઈને રખડે છે. હા એ તો હાવના દેવ ભગવાનનો વિવાદ કરે. ઈ જે દેવ ભગવાનના દુશ્મન હોય ને સ્ટેમ્પમાં લખી દીધો તમારો ભગવાન કોઈ તમે લખી દીધો બધાય માને છે. આ ભારત દેશની અંદર બંધારણ મુજબ બધા માનવાનો અધિકાર છે. એવા કઈ તમારે થોડો તમે કોઈ પ્રાઇવેટ લખી દીધો છે. માતાજી તમે પ્રાઇવેટ દીધી છે, ઈ મારી માતાજી છે. અમે બે ફકોટી આવી તમારા બાપનું કામ જાય એમની તમારી માતાજી છે. એટલે મારી માં છે, મારી કુળદેવી છે, મારી પાસે કેટલી દેવીઓ છે, બધું છે મારા ઘરે. અમે રાડ રમતા હોય. તમારા વિડીયોમાં તમે તો એમ કહો છો કે અમે તો કોઈ દેવ ભગવાનને માનતા નથી. ઈ ક્યાં ભગવાનને માનવું તમારે તમે પૂછીને માનવાનું. ઈ મારો ભગવાન અંબે કોઈ દેવી તમારે શું લેવા દે? તો ગાળ ન બોલાય. તો ઈ બાબતે ગાળ જ ન બોલાય. ગાળ ન બોલે. ઈ અમારા ઘરે છે. મારો ભગવાન તો મારા ઘરે છે. ઈ મારે પોવા ઈ કરું. ઈ તમારે શું જોવાનું? તમારો ભગવાન કયો? તમારો ભગવાન કયો? હે? તમારો ભગવાન કયો છે? મારો ભગવાન મારો આત્મા છે. ઈ મારો ભગવાન છે. બાકી તમારા ગઈકા ખાલો ઈ નહીં ભાઈ. એવું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ કે દેવી દેવતા તેમજ અંધશ્રદ્ધા વિશે ઘણી વાર બોલતા હોય છે, જેને લઈને મિત્રો ઘણા લોકોની લાગણી દુભાતી હોય છે. તેવી જ રીતે મિત્રો એક યુવક છે કે જે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને જેની અંદર તેઓ માતાજી વિશે બોલે છે, તેને લઈને આ યુવક મનસુખભાઈ રાઠોડને ધમકી આપે છે. જે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે આ યુવકની જોરદાર ટક્કર થાય છે. તો આવો સાંભળીએ કે મિત્રો સામે મનસુખ રાઠોડે આ વ્યક્તિને શું જવાબ આપ્યો તેમજ યુવકનું કહેવું શું હતું. તો મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. મનસુખભાઈ રાઠોડ બોલો? તમે કોણ બોલો? જયરાજભાઈ ખુમાણ બોલું. જયરાજભાઈ ખુમાણ? હા. ખુમાણ શેમાં આવે? તો કેમ આવે? દરબારમાં આવે. હા ઠીક ને. ખુમાણ તો બધેયમાં આવે ને એટલે. હા પણ ખુમાણ મને ખબર તમારામાં આવે. હા હા એટલે જયરાજભાઈ ખુમાણ બોલું. હું એમ કહું છું કે આટલું બધું તમારે ફેમસ થઈ જવું. શેમાં? હા તમારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આટલું બધું ફેમસ થવું તમારે. હા તો અમને કહો તો અમે ફેમસ કરી દેવી તમને. એમ કરી દો ને. આમાં કોઈ તમે રોક્યા છે? હા તો અમને તમે થોડું ઘણું અમને કહો ને તો અમે તમારા વિડીયો મૂકીને અમે ફેમસ કરવી ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ. ચાલુ રાખો. સપોર્ટ દેવાનું ચાલુ રાખો. સપોર્ટ દેવાનું ચાલુ છે એટલે તો ફોન કર્યો ને. ઠીક સારું કર્યું ને. હાલો દિવસ કેવો દિવસ સપોર્ટ. એટલે હમણાં મેં વિડીયો જોયો તમે માતાજીનું ઓલું કયો ને ઓલું કયો ને ઓલું કયો એટલે એવી રીતના તમે કાંઈ ફેમસ નહીં થઈ જાવ. લે મને અટણ ભારતમાં હું ફેમસ જ છું. કોઈ ગામ એવું ન અહીંયા મન ન ઓળખતું. ગામને ઓળખતા નહીં હોય. અમારા ગામને અમે ઓળખીએ. આવે અમારા ગામને આવે પંખા પકડી સાયકલ માં આવે ખુમાણ. અમે અમારું જોવી. અમે ગામનું ન જોયું ગામ શું કરે છે અમે ન જોવી. અમે અમારું જોવી કે અમે શું કરવી છે નહીં. અમારું જોતા હોય તમે થોડો ફોન કર્યો હોય. હા તો અમે તમારું જોઈ કોકના ભડવાયું કરો કોકના ઓડિયા અમરણ માં છે તો કે અમે અમારું જ કરી. તમારું કરતા હોય ફોન કરે. હારો માણસ ફોન નો કરે. ફોન કરે હારો ન હોય કેમ કે તમારે વિવાદ કરવો હોય. હા એ તો હાવના દેવ ભગવાનનો વિવાદ કરે. ઈ જે દેવ ભગવાનના દુશ્મન હોય ને સ્ટેમ્પમાં લખી દીધો તમારો ભગવાન કોઈ તમે લખી દીધો બધાય માને છે. આ ભારત દેશની અંદર બંધારણ મુજબ બધા માનવાનો અધિકાર છે. એવા કઈ તમારે થોડો તમે કોઈ પ્રાઇવેટ લખી દીધો છે. માતાજી તમે પ્રાઇવેટ દીધી છે, ઈ મારી માતાજી છે. અમે બે ફકોટી આવી તમારા બાપનું કામ જાય. એમની તમારી માતાજી છે. એટલે મારી માં છે, મારી કુળદેવી છે, મારી પાસે કેટલી દેવીઓ છે, બધું છે મારા ઘરે. અમે રાડ રમતા હોય. તમારા વિડીયોમાં તમે તો એમ કહો છો કે અમે તો કોઈ દેવ ભગવાનને માનતા નથી. ઈ ક્યાં ભગવાનને માનવું તમારે તમે પૂછીને માનવાનું. ઈ મારો ભગવાન અંબે કોઈ દેવી તમારે શું લેવા દે? તો ગાળ ન બોલાય. તો ઈ બાબતે ગાળ જ ન બોલાય. ગાળ ન બોલે. ઈ અમારા ઘરે છે. મારો ભગવાન તો મારા ઘરે છે. ઈ મારે પોવા ઈ કરું. ઈ તમારે શું જોવાનું? તમારો ભગવાન તમારો ભગવાન કયો? હે? તમારો ભગવાન કયો છે? મારો ભગવાન મારો આત્મા છે. ઈ મારો ભગવાન છે. બાકી તમારા ગઈકા ખાલો ઈ નહીં ભાઈ. એવું છે. એટલે છે ને આવું બધું બંધ કરી દેજો. આમાં ખોટા ખોટા વિવાદમાં તમારી પાસે હું બેન કરી દે આટણ તમે કહું છું તો કઈ બેન કરી દીધી. બેન કરવા વાળું ઈ વરી હું ખોટા કોકની હાથમાં તમારી પર બધાને દાસ છે. કોકના હાથમાં આવ્યા ને તેથી તમારા ઝપટા ચડી જવાના. તો આમાં બધે દાય જ હોય.
મારી વાત સાંભળો, બીજાના ઝપટે ચડો કે ન ચડો, કોઈ ક્ષત્રિયના ઝપટે ચડ્યા ને ઓય ભાઈ, એટલે તમે તમે રહી તમારા નહીં મનથી શકો. તું ખવરિયો ગણા, તું ક્ષત્રિય થઈને રખડે છે. તો હા, ખવડિયો તો તું તારે લાગે. હાથે ને હાથે ક્ષત્રિય થાય. હવે ક્ષત્રિય એટલે વરસાદમાં રાખવાની હોય. તું એમ ક્ષત્રિય નહીં, કહેવાય, ક્ષત્રિય નહીં. ખવડિયો તો ક્ષત્રિય, તું હા લાગે. ભાઈ, એ હા ભાઈ, ક્ષત્રિય તું કે- કોઈ દી, ક્ષત્રિય કોઈ દી આવામાં પડે કાકા, એને ક્ષત્રિય કહેવાય. ઓય મારી વાત સાંભળ, આવામાં પડવાની વાત, હવે આવામાં પડે એ તો ઉતર્યા બધાની દેવ સદરમાં ભગવાનની. છત્રી શું છત્રી? ઈ વરસાદમાં તૂટી ગઈ હવે છત્રી. વરસાદમાં. પેલા તું તારું કર ઓય, કે અલા, તું હું છત્રી સોની, કોઈ પેલા દી તારું આમાં કર. ન આવે. એ ભાઈ, તારા હાથે ને હાથે છત્રી થમા, અમે છત્રીઓના વખાણ કરી છી. કદી આંખમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો તો બાળ રે, એ જીજાબાઈ ને આવ્યો. ઈ તું માનસ અને તું આ હલરડામાં આયલો છો. હમ. એમની આવું બધું આવડે, અક્કલ જેવી તો જાત નથી. આવું બધું ખાલી ગાતા ને એવું બધું આવડે છે. અરે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લખમણ ની વાત રે, શિવાજી ને રામ લખમણ ની વાત, માતાજી ને મુખ તે દીઠી, એ રૂડી એની ઊંઘ. આ હાલડા તમારા ગવાઈ. એટલે એમ નહીં નામ તો દ્યો. છત્રી એમ નહીં. છત્રી. હા બોલો. હાલો, હું બત્રી બોલું છું, તમે છત્રી, એટલે આપણે એક બે નો ફેર છે થોડો. એમ નહીં, આવું બધું. બત્રી, તમે છત્રી. મારી વાત સાંભળો, બીજી કાંઈ નથી કરવી. મારી વાત સાંભળો, બીજું કાંઈ નથી કરવું આપણે. આવું બધું તમને શીખ છે, પણ તમારે અકલ જેવું તો નથી જ ને. આવું બધું આવડે, આવું બધું ગાતા અકલ રહીને અકલ નકલ ઈ બધી ગેરેજમાં મળે. અહીંયા ન મળે. તો લઈ લેવાય તો થોડી ઘણી. જો કાલે છે ને અમેરિકાથી ગાડી ભરાણી છે, બુદ્ધિ જેને જોતી હોય ને 100 ગ્રામના તમારે લેવાની જરૂર છે. તમે થોડી ઘણી લઈ લો. એ મેં હમણાં ઓલા કરિયાણા વાળાને ત્યાં કીધું, મેં કીધું મારે થોડીક 100 ગ્રામ હોય તો જોઈ છે, અને તમારી બાજુ વેચાતી હોય કહેજો, થોડીક લઈ લઉં. માતાજીને માનવા માંડું, ધૂપ ધુવાડા કરવા માંડું, એવી ક્યાંય મળતી હોય તો મને કહેજો. પણ મારે ધૂપ તો કરવો જ નથી. મારે તો એ કાંઈ કરવાનું નથી. તમારા હાથે ધૂપ થાય નહીં. અરે સાવ સુવાળો એ નથી આ રાખો, એ ભારતે કાયર દેશ, બીજું નથી સાંભળવું. દેશ. આ ચક્રધારી એવી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે. આ તો ભાઈ, આ તો ભારત છે બાપા. આમાં ઘટે થોડું. એક દુઓ ગાવતી છત્રી, એક છત્રી ભારત એમ નહીં, ભારત દુઓ ગાવતો. ખાલી છત્રી બત્રી થઈને નીકળો છો કાકા. આ છત્રી, આ પેલા તું તારું કર. તારું કરે. હવે તને હારો દુઓ બોલતા નથી આવડતું, અને તું બોલ હાલ નગર ઘોડાનો એક દુઓ ગને છંદ બોલું તો તમારે ધડાટી બોલાવી દઉં. પેલા તું બોલતા શીખ ને પછી શીખોડો છો તમે, એટલે તો શીખું છું. આવું બધું આવડે, પણ પેલા અકલ જેવી જાત નથી. અકલ જેવી જાત નથી તારા. અકલ મારે આ થઈ જાય એવી આવી જાય. ને તમે બી શાંતિ રાખો ને, તમે નિરાશ રાખો મારા ભાઈ. તમે તમારા ઘરનું કામ કરો, બાકી બીજું રવા દો. આમાં ક્યાંય ભોળોમાં એટલે કોની યારે, મારી યારે વાત કરો કે બીજા યારે? તમારી યારે, તમારી. એટલે તમે આમાં ક્યાંય ભોળોમાં તમે તમારું કરો. તમારું ગામ કયું કીધું? અમારું સાવરકુંડલા. પ્રોપર સાવરકુંડલા. પ્રોપર સાવરકુંડલા. તમારું નામ શું કીધું? જયરાજભાઈ. જયરાજભાઈ. તમારું ગામ કયું? મારું ગામ રામોદ. અને તમારું અમરેલી નહીં? ના, અમરેલી નહીં ભાઈ. એ તમે ભૂઈમાં ફોન કર્યો, ગમે ત્યાં બીજે ઠોકી નાખ્યો. ઓલા શું નામ હતું એનું? હા, એ બસ ઈ જ. એટલે તમે જેને કર્યો ને, આ મનસુખભાઈ રાઠોડ રામોદ થી બોલે છે. ઓલા અમરેલી રે, એનું શું નામ? ઈ મને નથી આવડતું. માતાજીને પૂછી લ્યો ને. માતાજી થોડા કઈ કેવા આવે? લે હવે આટલું બધું બળ કરાવે, તમે લાભ કર્યો છે ને, તમે ઈ નહીં કહે. આ તો તમને યાદ ન આમાં મને કથો કરી નામ હું એમ તો પૂછે ને, હે મારી માં હાલ મારી મેં કેને ફોન થઈ ગયો એ ખબર નથી. જો આ લાકડા તમને યાદ ન, તમે ભીમ ને પૂછતા હશો ને? કોને? હા તમે. નહીં, હું પણ હું સમાજ માંથી ક્યાં આવું છું? તો તમે કઈ સમાજ માંથી આવો? સમાજ જ નથી. રાવડી રાઠોડ માંથી આવું. રાવડી રાઠોડ માંથી આવો? તોય રાવડી રાઠોડ માંથી આવો? ના, હું ઓરિજિનલ રાવડી. મોઢું નથી લાગતું એવું. અમારા તો તમે અમારા એક એક ગીત ને અમારા લોકગીત સાંભળો ને તો તમને ખબર પડે, મજા જ એવા કરે એવા અમારા ભાઈ બધું. આમ આનંદ મંગલવાળું. તો બસ એ જ કરાય, એ ધંધો કરાય બસ, બીજું કાંઈ ન કરાય. આવા જંગલામાં પડાય જ નહીં. તમે હક લેવા જતા નથી એટલે નકર અમે તો એ કરી ગઈ. તો આવા જંગલામાં પડાય નહીં ખોટું.
તો હોય કે તમે ફોન કર્યો મેં ફોન મેં કર્યો તો કામ હતું તો ફોન કર્યો ને. અમે જે કરતા મારે કરી અમને ભોળા એવું અમે કરી તમે હું કામ બળતરા કરો એમ કહું. તો બળતરા થાય જ છે ને, તમે બીજું ગમે બોલો, અમને કાંઈ વાંધો નહીં. દેવ ભગવાનનું કામ પણ ખોટા ખોટું બીજું એમ બોલો. આ બધું હું બોલ્યો એ ભગવાનનું જ બોલ્યો છું, હું કેનું બોલ્યો છું? અરે એમ નથી કહેતો હું. ભાઈ એમ નહીં એટલે એમ કે ભગવાનમાં આ ઓલું તે ઓલું તો ઓલાના પેટે ઓલું જન્મ આપે ને આ અમે જન્મ આપે ને. ભાઈ જો ઈ દરબાર સાંભળી લ્યો, ઈ છે ને ઈ જે જન્મ આપે ઈ મેં તમને કીધું કે અટાણે છે ને કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટમાંથી નો થાય, હવે તો મત પેટીથી થાય. હવે અટાણે કેબિનેટ મંત્રીનો જન્મ લેવો હોય તો મતપેટીમાં ધ્યાન દેવાનું. હવે જો કદાચ ધારાસભ્યનો જન્મ લેવો હોય તો મતપેટીમાં ધ્યાન દેવાનું. પેટમાં જ પેદા થતા બંધ થઈ ગયા ભાઈ, કોતરીની નસ જ બંધ કરી દીધી. બધાને ઘરે કુંવર પેદા થાય, છોકરા પેદા થાય, કોઈ ન્યા અટાણે રાજા કુંવર પેદા ન થાય. વાત પતી ગઈ. તમારું કયું ગામ? હા વાત છે ઈ તમને ખબર છે. તમારું કયું ગામ? મારું ગામ રામોદ. હા, અને જિલ્લો કયો પડે? જિલ્લો રાજકોટ. રાજકોટ જિલ્લો. હા હા વાંધો નહીં, સારું હાલો. ઓકે બસ ધરાઈ રહ્યા? ધરાઈ ગયા નહીં. હવે ફોન મારે કરવો છે અમરેલી. મેં કીધું તમે અમરેલીથી બોલો છો? ના અમરેલી નથી બોલતો, હું તો ભાઈ ગાયક કલાકાર બોલું છું અને બહુ સારો માણસ છું. એવું છે? નથી લાગતું મોઢે અવાજથી નથી લાગતું ખારા માણસ છો. તમે ન લાગે કેમ કે તમે વહમું લાગે ને થોડુંક, એટલે એ તમે થોડુંક ભારે પડે. થોડીક આ દવા રહી કડવી છે એટલે થોડુંક વહમું લાગે, પણ મેલેરિયાની દવા છે એટલે ઉપાધિ કરો. મારી દવાજી ટાઈપની છે. હે મારી દવાજી ટાઈપની છે. તમારી? હા મને અટાણે તો મારી દવા તમે કડવી લાગી, તમારું કીધું બરાબર. જો મેં ફોન કર્યો ને તો મને વહમું લાગે, તમે ફોન કર્યો છે એટલે એ દવા કેને વહમી લાગી? છત્રીઓના વખાણ કરી છે, જે ઓરિજિનલ છત્રી હોય એનો નમન કરવું પડે. કારણ કે જોગીદાસ ખુમાણ તમને કહો 12 વર્ષની 16 વર્ષની દીકરીઓ છે માથે ભરોસા રાખી અને ગાવું ઢેવું સારતી હોય તમે અટાણે ઉભા રોડો નીકળો બસાર્યું ઘરે વ્યુ જાય, તમે કેટલા હારામાણા. એના વખાણ તમારા કરવાના હોય, કરવાના હોય છત્રીના. એ સાચી વાત, મારી વાત સાંભળો. એમ નહીં, એમ કહું છું તમે વહેમું લાગ્યું ફોન નો કાપો ને તો વહેમું નથી જ લાગ્યું એટલે જ ફોન કાપું છું. મેં અટાણે કીધું હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, ફાડી નાખું, તોડી નાખું, આવી બધી વાતો કરી. એટલે હું વાત કરી મેં ફાડી નાખો કઈ રીતે મેં ફાડી નાખવાની તોડી નાખવાનું કીધું તો મેં આમાં અડી જાઉં ને એવું ત્યાં સુધી બોલ્યા મારો ભાઈ. હવે અડી જાઉં તમે ફલાણું, હવે ઈ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, અડી જાઉં તો છતરીયું થઈને રખડો. મારી વાત સાંભળો. એટલે મેં મારું નામ લીધું, મારું કઈ રીતે મેં નામ લીધું, મારું કઈ રીતે નામ મેં લીધું કે મારું નામ બેન કીધું મેં તમને કે હું આવેશ મેં એમ કીધું? હે મેં એમ કીધું મારું નામ બેન કીધું કે હું ખુદ જ આવેશ મેં એમ કીધું? તમે ખુદ નો આવો, તમે કોક ને મોકલશો એવું કીધું? બીજા હું મારા માણસો ઉભા કરે એવું કેવા માંગો? એટલે રેકોર્ડિંગ માં મોકલો તો મેં હું નથી આવવાનો પણ મારા માણસો તમને મારી નાખશે. માણસોની વાત નથી થતી, ગમેની વાત. તમારી પર એક ને નહીં, તમારી પર બધાનો વિરોધ જ છે, બધા આખા ગામનો વિરોધ જ છે. અમારી માથે વિરોધ થાય એ તો રોડ માથે હાલે એના વિરોધ હોય, ભલા મારા માઈક આંગલેના વિરોધ ન હોય. વધારે વિરોધ હોય. તમને કહું એ મોરલી વગાડે ને એ તો મણીસર હોય તો ફરીનું માટે બાકી કઈ કાકીડા કંડિયામાં કોઈ દી નો આવો બાપા. બધું આવી જાય, સમય જતા બધું આવી જાય, સમય જતા બધું આવી જાય. હા, જેના હરિયલ ઘરે ના હોય પછી જેના ફળીએ કુંદરડા ફરે પછી વય ની વાટું ન હોય અને કેહર બચાના કાગડા હો. આ કવિ કાગ બાપુ કીધું, બાપુ ઈ તો કદાચ ફળીએ કુંદરડા ફરે પણ બાપુ ઈ તો હાવ જ ઘટમાંથી મારો ન હોય. એના કરી ઈમાં ઘટે કઈ મોરલી વાગે બાપા. હમણાં તો ખબર છે ઓલો કોરોના આવ્યો તો બધાને મોરલા બોલતા, તેથી તો કોઈ છત્રી બતરી કોઈ નતા બહાર નીકળતા, બધાને મોરલા. સમજો બાપુ એકલા જ રખડતા, હજુ બી ઘડી લગનમાં માસ્ક નથી બાંધતા બાપુ. તમારી હારે કોઈ રખડ જ નહીં, કેમ કે તમારો સ્વભાવ જ એવો હોય. અમે તો જ્યાં જઈને બધા અમારે આમ પેલા છે ને અમારે એમ જોયું ને, અમારી આમ નજર ઉચાવીને ન જોયા, વાત કરવી પડે. બાપુ એકલા જ રખડતા એટલે મતલબ બાપુ ને કોઈ હારે મેળ નથી, મતલબ લુકી બારે ગણાય. નો મેળ આવે, નો મેળ આવે. આમ જો પોલીસ વાળા કદાચ હજુ ઘડી લગનમાં આખું કોરોના વી ગયું પણ માસ્ક નથી બાંધ્યું, હજી મોઢે માસ્ક નથી ચડાવ્યું. એટલું તમે પાલન કર્યું એટલે જ ન થાય. તમારે જેમ વેલાર કોરોના થાય અમારે જેવા ન થાય, વાંહે જે ભગવાન હોય ને ધ્યાન રાખવા વાળું એટલે ન થાય. એટલે તમારે ક્યાં કોરોના તમારે ક્યાં કોરોના અમારા જેવા ન નડે, અમારા જેવા ન નડે. તમારી બાજુ કોરોના આવ્યો નહીં હોય કેમ કે તમે ભગવાન ને માનતા હો.
નથી જ આવ્યું. અમારે કોરોના તો આવે રાજકોટ જિલ્લા પૂરતો, અમરેલીમાં કોઈ દી કોરોના આવ્યો જ નથી. વાહ, કોઈના ઘરે નહોતું કોરોના, કોઈના ઘરે નહોતું. તમારી માટે જ હતું, સ્પેશિયલ તમારા માટે જ કોરોના. અને આવા હોય ને એને ઓછા કરી નાખ્યું એમ. કોરોના આવે મને ઉપાડી લઈને તો જંતરના વગાડતો જાવ, બાકી તમે ને ખોઈ તો દેવી જ નથી. તમે જાતા સમય લાવવા જો, બધી રીતે થઈ જાય. દેવી જ નથી, કારીગર એકો જ કાઢવો, બાકી બીજી વાત ભૂલી જાવ. દૂડી તીડી ઉતરે બીજો બા, કાળીનો એકો કહેવાય બાપા, એમાં બીજી વાત નો આવે. કાળીને એકાથી મેળ નો આવે ને. હા, એમાં બીજી વાત હે ધડ ધીનાણે જના, અરે માથા મસાણે ઓલા પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે, તમારી હારે મારે ધડબડાટી નથી કરવી. તમે કેમ કે તમે તો બધા લોકલ માણસો કેવા, અમે તો પાળિયા થઈને પૂજાય. આ મલક છે, પાળિયાનો મલક છે કાકા. એટલે તમે પાળિયા થઈને પૂજા કઈ રીતે, તમારું કઈ જગ્યાએ પાળ્યું છે? અમે કાકા અમે કોટડા સ્ટેટ ના માણસો છીએ. અમે બાપુ ની હારે વર્ષોથી અમે રાજા સાંભળો નહીં સાંભળો, અમે રાજા રજવાડો છે. અમને પણ તમને કહો રજવાડું આપ્યું હતું, અમને પણ પાહિતા તરીકે અમને રાખ્યા હતા, અમને જમીન દીધેલું છે. અમે નહીં ગરાધામાં ગામ દીધેલા છે બાપુએ, એ તમે નહીં. તમે ફરતી હો, તમારું શું હોય એમ નહીં. તમે તો મરજો તો પાડ્યું, તમે તો નાચો ને તો સારું છે એમ. અરે અમે અમારામાં થયા બધા. જો અમે સાંભળો નવઘણ ની હારે રાખવામાં અમારો પાળિયો થયો ભીમડો. આ ઇતિહાસ લઈ લ્યો. મોણિયા નાગબાઈ ગયા, હેમાળા હાડ ગાળવા ગયા, તમારા ચારણિયા મેઘવાળ ભેગા હાડ ગાળવા ગયા હતા. હું તમે ફાકા મારો, તમે તમારા ટટડિયા ની ખબર નથી, તમને ઇતિહાસ ની ખબર નથી, સતર્યું થઈને નીકળી જાવ છો. ઇતિહાસ ની વાત કરું છું. સારું કર પેલા ગામનું ન કરે, ચલો આપણે આપણું કરાય તો આપણે શું કરીશું? મારી ઉપાધિ માં ઘરના નથી કરતા, તમે રવા દો. તમે તમારે શાંતિ ગોદરું ઓઢીને સુઈ જાવ, ટાટોડું છે સુઈ જાવ. હારે ગોદડા બી હારે રહી ગયો એટલે પગ નગર હવાર થાત 3 ફૂટ ના જ રહો, નગર ઉઠણ બીજે માથું કરી જાય. એટલે કરતા હોય છો કીજીએ ને ઓર ન કીજીએ કમ, પછી માથું વીજાય હેવળમાં ને ઉપર રેવે પગ. એમને સાવરકુંડ આવેલા જ કે નહીં કોઈ વાર? હું છે સાવરકુંડ બાજુ આવેલા જ કોઈ દી? અરે હું તો ત્યાં સમાધાન માં આવ્યો હતો. આવો ને, આ નંબર છે મારો, આ મારો નંબર છે. આવો ને કોઈક વાર તો ફોન કરજો આ નંબર ઉપર. એમ કરું ફોન, એમાં હું હતો આપણે કઈ તમે ક્યાં મોટા કોઈ ટીમ છે, ફોન કરું હોય હું ફોન કરે હું કરે. વાત નો કરવા તો તમે આમંત્રણ દિવસ જ ફોન કરવો, બાકી નકર મારો રિંગ તમારા નો વાગે. કેમ કે અમે તો છે ને સાંભળો, અમે છે ને અમે રાજા રજવાડું ના માણસો છીએ, એટલે અમે લોકલ તમારી જેવા લોકલ માણસો વાત નો કરી. કેમ કે અમે તો ક્ષત્રિય. કઈ રીતે તમારું રાજા રજવાડું કઈ રીતે હતું તમારું? કાકા ભાવનગર દરબાર નો વિચાર કરી લ્યો તમે, એક એક રાજાઓના જોગીદાસ ને લઈ લ્યો તમે. ઈ માયલી વાત કરો તમે, તમારું મોર હોય ન હોય એમાં હું તમે વાતો કરો યાર. અને અમે તો બધા એના ઇતિહાસ ઉજાગર કરવા વાળા માણસો છીએ કે જે ક્ષત્રિય ધર્મ ની અંદર જેને તમને કહું આમાં કાંઈ ઘટે નહીં યાર, એની વાતો અમે કરી છે. તમારી જેવા પંખા વગરની સાયકલ લઈને બાપુ તેંડર કરતા હોય એની વાતો નથી કરતા ભાઈ. હા, તમારે પંખો નહીં હોય, સાયકલ માં હારી, મોટરસાયકલ માં હારી બત્તી નહીં હોય, અને તમે બાપુ થઈને નીકળે જોઈ જવાય, પેલા ઘરે જોઈ ને પછી કહેવાય. ત્યાં જોવા થોડું આવવાનું. ઈ તો જગતમાં જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, બાકી આવડી હોય હલબેલી બાપુ કોઈને પૂછે કાગડા. એની તો ફોરમ સુગંધુ ફેલાતી હોય કાકા. અરે ભક્તિ કરો પાતાળ में પ્રગટ હુએ આકાશ, આ તો દાબી દુબી ના રહે, વો તો હે કસ્તુરી કી બાસ. એ કાંઈ મોગરાની સુગંધ હોય કેવું પડે, આ બાજુ આવો સુગંધ આવે છે, એ તો ડોહી એની ફોરેમ આવતી હોય વાતો કરે. આ તો આ બાજુ હવે મને ફલાણા ભાઈ પૂછી લીજો ભાઈ કેવો છે, એટલે હવે એ કેવું પડે કે એ તો જગત જેની વાતો કરતી હોય. આ જેટલા મહાપુરુષોની વાતો કરું, અમારે ઘરે ક્યાં ટપાલું લખ્યું? મારી વાત કરજો, જોગીદાસ ખુમાણે મને ટપાલ નથી લખી, ભાવનગર રાજાએ મને ટપાલ નથી લખી, ગોંડલ સ્ટેટે મને ટપાલ નથી લખી, પણ જે રાજા રજવાડું જે મહાપુરુષો હતા એના વખાણ આજે થાય ને કાલે થાય ને કોઈ રાત એવી ન હોય કે ત્યાં છત્રીઓની વાતો નથી, પણ તમારી જેવા લુખેની નહીં હોય. હા, એ તમે લુખામાં આવો એટલે તમે જે હોય છે, હવે તમે સોહાણ હોવ કે જે હોવ તે ચાલો વાત કાપી નાખો અને તમે આનંદથી કરો. અને હવે આવા કોઈને ફોન કરીને કોઈને હેરાન ન કરતા. ફોન કરીને હેરાન તો હજી કરવાનું છે સમય. તમ તારે અત્યારે નહીં, તમ તારે હમણાં ફોન કરી લઉં. જે ભાઈને ફોન કરવાનો હતો ને એ ભાઈને મને તમે કેને ફોન કરવાનો નથી તમને ખબર નથી. તમે રોડ તમારી નેચમાંથી ને છે, હે તમારી નેચમાંથી ને છે. પણ હું કઈ નેચ નો છું, દલિત નેચમાંથી છો ને તમે? તો રાખો કાકા, અમે ઓરિજિનલ છે યાર, હું તમે વાતો કરો. પણ હું ઓરિજિનલ નામ હોય ને તો રાવડી રાઠોડ. રાવડી રાઠોડ એમાં આવે, રાવડી રાઠોડ એમાં આવે.
એમને રાવડી રાઠોડ એમ આવે છે ખબર પેલા એ રાઠોડ એમ છે તમે ઇતિહાસ જાણી લીજો. તમે જે બોલો છો ને તમે આમાંથી આવે, તમે ખુમાણ માંથી છો ને. ખુમાણ અમારી કરતા નીચા, અમે એની કરતા ઊંચા, અમે રાવડી રાઠોડ. રાવડી રાઠોડ પેલા તારું કર મોઢું જોયા પછી તમે પૂછો મારી ફઈ રહી ખુમાણ માં એમ કહું છું. અમે ખુમાણ હારે વરી પરણી છીએ, અમને નો ખબર હોય. આયા છે બીજા ખુમાણ, દલિત સમાજ ના ખુમાણ હશે. એલા તોય કે છે ઈ હું વરી કઈ એમાં સિંગડા ઉગતા છે કઈ સમાજ નો મને ખબર નથી. બાકી ખુમાણ માં અમે વરી પરણી છીએ એટલે ખુમાણ અમારી કરતા નીચા.